બટાકાની ખેતીની લઈ પ્રસિદ્ધિ બનાસકાંઠા જિલ્લામાં 3 વર્ષ બાદ ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અન્ય પાકોમાં સારા ભાવો મળતા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાના બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને બટાકાનું વાવેતર કરી રહેલા ખેડૂતોએ તેમના ખેતરમાં વાવેલા બટાકા ખોદવાની પણ શરૂઆત કરી નાખી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાકાના પોષણક્ષમ ભાવો ના મળતા બટાકાની ખેતી કરતા ખેડૂતો હવે બટાકાની ખેતીથી કિનારો કરવા લાગ્યા છે અને પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેથી ઉત્પાદન પણ ઘટ્યું છે. વર્ષ 2011માં બટાકાના ભાવો તળિયે બેસી જતા બટાકાની ખેતી કરતા ખેડૂતોએ મહા મહેનત અને મોંઘા ભાવના બિયારણથી તૈયાર કરેલા બટાકાને જાહેર રસ્તા પર ફેંકવાનો વારો આવ્યો હતો. તે સમયે ડીસા શહેરના તમામ માર્ગો બટાકાથી છવાઈ ગયા હતા અને ત્યારબાદ બટાકાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળી છે, જેને પગલે એક સમયે બટાકાની ખેતીને લઈ મશહૂર થયેલા બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર પણ ઘટવા માંડ્યું છે. ખેડૂતો બટાકાના વાવેતરમાં થયેલા ઘટાડા અંગે બટાકાના યોગ્ય ભાવો ના મળતા હોવાનું જણાવી રહ્યા છે. ઉપરાંત બટાકા કરતા અન્ય પાકોમાં ભાવો સારા મળતા હવે ખેડૂતો બટાકાને બદલે અન્ય ખેતી કરવા લાગ્યા છે. બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે. સાથે સાથે બટાકામાં ઉત્પાદનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે અને વાવેતરમાં ઘટાડો તો હતો જ, પણ ઉત્પાદન વાતાવરણ નથી મળ્યું, જેના કારણે બટાકાના ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો દેખાઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે થોડા બટાકાના ભાવ સારા મળી રહ્યા છે અને અમે તો આશા કરીએ છીએ કે જો ખેડૂતોને બટાકાના ભાવ 200 ઉપરના હોય તો જ એમને મજૂરી જેવું મળે, નહીંતર 200 અંદર બટાકાના ભાવ હોય તો કોઈ એમને શેડા ભેગા થતા નથી. એટલે ખરેખર આ વખતે બટાકાના ભાવ સારા મળી રહ્યા છે અને હજુ પણ સુધરે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. ન કે હવે દાડે દાડે ખેડૂતોને છેલ્લા 3-4 વર્ષથી ભાવ મળ્યા નથી એટલે ખેડૂતો બટાકા પર તેનો લગાવ ઘટતો જાય છે. રાજગરામાં અને જીરામાં બધા સારા ભાવ હોય છે એટલે ખેડૂતો બટાકા પરતે લગાવ ઘટાડી રહ્યા છે અને જો ભાવ નહીં મળે તો બટાકા પરતે જે એમનો લાગણી છે એ બિલકુલ ઘટી જશે અને બટાકાના ભાવ સારા મળે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. છેલ્લા કેટલાક વર્ષોથી સરખામણીમાં બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ચોક્કસથી વાવેતર ઘટ્યું છે, પરંતુ વર્ષની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષ બાદ આ વર્ષે પ્રથમવાર બટાકાના ભાવો સારા મળી રહ્યા છે. વર્તમાન સમયની વાત કરીએ તો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બટાકાના ભાવો 100 રૂપિયાથી માંડી 225 રૂપિયા પ્રતિ 20 કિલોના છે, એટલે કે ભાવો સારા છે. પરંતુ આ વર્ષે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટ યાર્ડમાં બટાકાની હરાજી કાર્યરત છે. અત્યારે બટાકાના ભાવ 100 રૂપિયાથી 225 રૂપિયા સુધીના પ્રતિ 20 કિલો નોંધાયેલ છે. એવરેજ ભાવ 170 રૂપિયા છે. ગત વર્ષની વાત કરવામાં તો 120 રૂપિયાથી 140 રૂપિયા સુધીનો એવરેજ ભાવ હતો. એ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સુધારો નોંધાયેલ છે. બટાકા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝનમાં મુખ્ય પાક માનવામાં આવતા હતા, તે જ બટાકાની ખેતીથી હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અંતર કરવા માંડ્યા છે અને તેની પાછળનું કારણ બટાકાની ખેતી મોંઘી હોવા ઉપરાંત પોષણક્ષમ ભાવોનો અભાવ છે. ત્યારે હજુ પણ જો બટાકાના ભાવો નીચા રહેશે તો બનાસકાંઠા જિલ્લો બટાકાની ઓળખ ગુમાવે તો નવાઈ નહીં.